તો ચાલો, સરસ મજાની કવિતા છે. જ્યારે મોટી ઉંમરે સ્ત્રી આકાશમાં ઉડવા લાગે છે અને સ્વતંત્રતાથી પોતાની રીતે જીવે છે ને, ત્યારે પુરુષો કહે છે કે આને પાંખો આવી છે. અરે ભલા માણસ, પાંખો તો એને જન્મથી જ હતી, પણ એ સ્વેચ્છાએ પોતાની પાંખોને સંકેલીને બેઠી છે. એને પોતાના ગૃહસ્થ જીવનને કદી પિંજરું ગણ્યું જ નથી. એને હંમેશા એને માળો જ ગણ્યો છે. એ પોતાની પાંખોની હૂંફથી પોતાના પરિવારને સેવ્યો છે. પણ હવે જ્યારે પક્ષીઓ જુડી ગયા તો એ પોતાની પાંખો થોડી ફફડાવે, એમાં ખોટું શું છે? એને મોકળાશ નથી જોતી અને એને સ્વતંત્રતા પણ નથી જોતી. એને તમે આપેલા સમયમાંથી થોડો ટુકડો સમય પોતાની મનગમતી પ્રવૃત્તિને મોકળાશથી જીવવા જોઈએ છે. એને ઉડીને જવું પણ નથી, એને બસ થોડી મોકળાશ જોઈએ છે. એમાં ખોટું શું છે? એને ખીલવું છે, એને મહેકવું છે, એને વહેવું છે, એને થોડું કંઈક કહેવું છે. એમાં ખોટું શું છે? હેપી વુમન્સ ડે ટુ એવરી વુમન.